છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિભાગ દ્વારા ચાલતી 59 આશ્રમ શાળામાંથી 13 આશ્રમ શાળાની સરકારે ગ્રાન્ટ બંધ કરી દીધી હોવાનું સામે આવ્યું, જેના કારણે અભ્યાસ કરતા બાળકોને ઘરે જવાનો વારો આવી શકે। ઉલ્લેખનીય છે કે 30 ઓગસ્ટ 2024 તંત્ર દ્વારા આશ્રમની ઓચિંતી મુલાકાત લેવાઈ હતી, જેમાં સામે આવ્યું કે મેનુ પ્રમાણેનું ભોજન નહોતું અપાતું, સ્ટાફને રહેવાની વ્યવસ્થા પણ નહોતી, જે બાબત પૂર્તિ કરતા સંસ્થાના હોદ્દેદારોને જાણ પણ કરાઈ। ત્યારબાદ આ બાબતે આદિજાતિ વિભાગને પત્ર લખીને જાણ કરતા આદિજાતિ વિભાગ દ્વારા રૂનવાડ આશ્રમ શાળાની ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે। આશ્રમ શાળાની ગ્રાન્ટ બંધ થયાને 10 માસ વીતી ગયા છે। હવે મુશ્કેલી એ ઊભી થઈ છે કે આશ્રમ શાળાના 460 જેટલા બાળકોને જમાડવા કઈ રીતે? ગ્રાન્ટ બંધ થતાં આશ્રમ શાળાને ચલાવવા એ મુશ્કેલી પડી રહી છે। હવે વાલીઓ પણ તંત્રને ગ્રાન્ટ શરૂ કરવા માટે માંગ કરી રહ્યા છે। તારીખ 30/8/2024 રોજ સરકારશ્રીના અધિકારીઓ દ્વારા શાળાની મુલાકાત લેતા ભોજનાલય કાઢું છે તેવું મૌખિક સૂચન કરેલું અને રંગરોગાન કરવાનું સૂચન આપેલું હતું। અમે દિન 3માં રંગરોગાન કરી અને ફોટોગ્રાફ્સ અહેવાલ સાથે તારીખ 14/10/2024 રોજ રૂબરૂ ગાંધીનગર સુનાવણીમાં રજૂ કરેલ હતું, પરંતુ આજ દિન સુધી ભોજન બિલના નાણાં ચૂકવવામાં આવતા નથી। એને આજે 10 માસ થયા છતાં બી એનો ઉકેલ આવતો નથી અને આશ્રમ શાળામાં ફક્ત 2160 રૂપિયા નિભાવ ખર્ચ માટે આપવામાં આવે છે, પણ વિકાસ માટે કોઈ ગ્રાન્ટ આપવામાં આવતી નથી અને અહીંયા હમણાં આપેલી નથી। બાકી તો સંસ્થાએ બધી આ વ્યવસ્થા સંસ્થાએ આમ જનતા પાસેથી દાન ઉઘરાઈ અને કરેલી છે, એટલે જરૂરી સુવિધા તમામ છે, પણ કોઈ કારણસર અમને આ ગ્રાન્ટ બંધ કરવામાં આવેલી। છોકરાઓને અભ્યાસ ચાલુ રહેશે અને ભોજન કંઈ બંધ કરવામાં આવે। 1લી તારીખથી છોરાઓ ઘરેથી અભ્યાસ કરે એવું અમને જાણવા મળતા અમે વાલીઓ બધા અહીંયા આવી અને શ્રીઓને અને સરકારશ્રીઓને જાણ કરવા સારું માટે આવ્યા છીએ અને બિલ સરકારશ્રીઓ મંજૂર કરે એવી અમારી માંગ છે। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। છોટાઉદેપુર જિલ્લામાંથી કેટલાક લોકો શ્રમજીવી પરિવાર જે છે તે અન્ય જિલ્લાઓની અંદર રોજગારી માટે જતા હોય છે, તેઓની બાળકોની ચિંતા કરી છોટાઉદેપુર જિલ્લાની અંદર 59 જેટલી આશ્રમ શાળાઓ બનાવવામાં આવી છે, જે આશ્રમ શાળાની અંદર બાળકો અભ્યાસ કરી અને ત્યાં જ રહે તેની સુવિધા કરી છે। તેના કારણે સરકાર એક બાળક દીઠ 72 રૂપિયા નક્કી કરવામાં આવે છે। તેમને આજે રૂનવાડ આશ્રમ શાળા છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને આજે રૂનવાડ જે આશ્રમ શાળા છે તેને છેલ્લા 9 માસથી સરકાર દ્વારા ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે। તેનું કારણ એક જ છે કે છોટાઉદેપુર જિલ્લાના જે ઉચ્ચ અધિકારી આશ્રમ શાળાની મુલાકાત લીધી હતી, તેઓની 13 જેટલી આશ્રમ શાળાઓની મુલાકાત કરી છે અને તેમનો આ 13 આશ્રમ શાળાની જે સરકાર તરફથી જે ગ્રાન્ટ આવતી હતી તે બંધ કરી દેવામાં આવી છે। તેના કારણે આશ્રમ શાળા ચલાવવું હાલ મુશ્કેલ બન્યું છે અને આશ્રમ શાળાના જે સંચાલકો છે, ટ્રસ્ટી મંડળ છે, તેઓ સરકાર પાસે એ જ આજાજી કરી રહ્યા છે કે સરકાર તરફથી જે ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે તેને પુનઃ શરૂ કરવામાં આવે તો આદિવાસી બાળકોનું ભાવિ બગડે નહીં। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી।